મારું નામ માધવી છે અને મારું એક જ સપનું હતું કે હું એક સારી જિંદગી વિતાવું એ માણસ સાથે જેને હું પ્રેમ કરું છું. ગરીબોને શ્વાસ લેવા સિવાય બીજું કંઈ પણ કરવાની પરવાનગી હોતી નથી, પણ મેં પ્રેમ કરી લીધો, એ પણ એક પોતાનાથી સારા ઘરના છોકરા સાથે. મારા પતિનું નામ માનવ હતું. અમે લોકો એકબીજાને પહેલા દૂર દૂરથી જોતા હતા, પછી પ્રેમ થઈ ગયો, પછી નંબર એક્સચેન્જ થઈ ગયા. મેં મારા વિશે કોઈ જૂઠ ન હતું બોલ્યું. મેં કહ્યું કે મારા માતા પિતા નથી, દાદી સાથે રહું છું, સારી જિંદગી નથી મારી, મારે ત્યાં આ સંબંધો પણ નથી આવતા. લોકો કહે છે કે મા વગરની છોકરી નથી લેવી, એને તો કંઈક આવડતું જ નહીં હોય, પણ હું એવી નથી. તેણે પણ જણાવ્યું કે હું મારા ઘરનો નાનો દીકરો છું, મારા ઘરમાં કોઈ ઇજ્જત નથી, કોઈ મને પ્રેમ નથી કરતું, મારા હોવા કે ના હોવાથી કોઈને ફરક નથી પડતો. અમે બંને એક જેવા જ હતા, એટલા માટે એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા અને અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. મારી દાદીમાએ શું જ બોલવાનું હતું, તેમનામાં એટલી હિંમત ન હતી કે તેઓ કંઈક કહી શકે. જ્યારે અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને માનવે પોતાના ઘરવાળાઓ સાથે વાત કરી, તો બીજા જ દિવસે મારી દાદી આ દુનિયામાંથી ચાલ્યા ગયા. એ સમયે મારા દિલ પર એવો આઘાત લાગ્યો જાણે બધું જ ખતમ થઈ ગયું. ઘરનો દરેક ખૂણો સુમસામ લાગતો હતો અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. તેના ઘરવાળાઓએ ચોખ્ખી ના પાડી દીધી કે ભૂખ્યા ગરીબોમાં લગ્ન નથી કરવા. તારું આમ તો કોઈ કામ છે નહીં, બસ તારો ચહેરો સારો છે એટલા માટે કોઈ અમીર ઘરની છોકરી લઈને આવીશું, જેથી તે સારું એવું દહેજ પણ લઈને આવે અને તને કોઈ નોકરી પણ અપાવી દે. તેમણે માનવ માટે પહેલાથી જ એક એવો સંબંધ રાખ્યો હતો જેના છોકરીના પિતા બહુ વધારે અમીર હતા અને તેમણે કહ્યું હતું કે ઘણો બધો સામાન દહેજમાં આપશે, બંગલો આપશે અને છોકરાને ધંધો પણ સેટ કરી આપશે. પણ માનવનું દિલ મારી સાથે હતું. તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તેના ઘરવાળાઓએ બહુ ના પાડી અને તેને મારી પાસે મોકલ્યો, જેથી તે મને એ કહી શકે કે હવે તેનો મારી સાથે કોઈ સંબંધ રહ્યો નથી. જ્યારે તે મારી પાસે આવ્યો તો તેના ચહેરા પર લાચારી હતી અને આંખોમાં દુઃખ હતું. તે કંઈ કહેવા આવ્યો હતો, પણ જ્યારે તેણે મારી હાલત જોઈ તો તે ત્યાં જ અટકી ગયો. તેને ખબર પડી કે મારી દાદી હવે આ દુનિયામાં નથી રહ્યા. હું બિલકુલ એકલી પડી ગઈ હતી અને મારી પાસે કોઈ સહારો ન હતો. તે મને ન પાડવા આવ્યો હતો, પરંતુ મારી હાલત જોઈને તેનું દિલ બદલાઈ ગયું. તે મને શાંતિથી જોતો રહ્યો અને પછી મને પોતાની સાથે કોર્ટ લઈ ગયો. ત્યાં તેણે પોતાના મિત્રોને સાક્ષી બનાવ્યા. બધાની હાજરીમાં સાદગી સાથે અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી અમારે તેના ઘરે જવાનું હતું, જેથી તેના ઘરવાળાઓને એ જણાવી શકાય કે અમે બંને એ લગ્ન કરી ચૂક્યા છીએ. માનવના ઘરવાળા એવું વિચારીને બેઠા હતા કે તે બસ મારા જેવી મુસીબતમાંથી પીછો છોડાવીને આવશે અને ત્યારે પછી તેઓ માનવના લગ્ન કોઈ અમીર ઘરમાં કરી દેશે. જ્યારે તેમને એ ખબર પડી કે માનવ લગ્ન કરીને આવી ગયો છે, તો આખા ઘરમાં હોબાળો મચી ગયો. ચારે તરફ કલ્પાંત હતો. માનવના પિતાજી ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. તેમણે માનવ પર હાથ પણ ઉપાડ્યો અને ચીસ પાડીને કહ્યું કે નીકળી જા આ ઘરમાંથી, નીકળી જાઓ તમે લોકો, તમારા માટે અહીં કોઈ જગ્યા નથી. અને માનવે મૌન ધારણ ન કર્યું. તે ત્યાંથી ગયો નહીં, પણ મને સાથે લઈને ઘરના ત્રીજા માળે આવી ગયો. મેં ગભરાઈને કહ્યું કે તમારા ઘરવાળાઓએ તો આપણને ઘરમાંથી કાઢી મૂક્યા છે. જ્યારે તેમને ખબર પડશે કે આપણે અહીં રહી રહ્યા છીએ તો તેઓ આપણને ફરીથી કાઢી મૂકશે. માનવે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહ્યું કે ના, અત્યારે ગુસ્સામાં છે એટલે હું જઈને તેમની માફી માંગી લઈશ, બધું બરાબર થઈ જશે. એ જગ્યા બહુ જૂની અને વેરાન હતી. ત્રીજા માળે એક ભાગ એવો હતો જ્યાં માત્ર જૂનો કચરો અને નકામો સામાન રાખેલો હતો. ત્યાં જ એક રૂમ બનેલો હતો જેમાં એક જૂની છાજલી હતી, જેને માંડ કિચન કહી શકાય. એક નાનું બાથરૂમ હતું જે જૂનું હોવા છતાં ચાલતું હતું. રૂમમાં વિખરાયેલો જૂનો સામાન હતો અને એક તૂટેલો ખાટલો પડ્યો હતો. એ જ તૂટેલા ખાટલા પર માનવ સૂઈ ગયો અને હું તેના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ. આજે અમારા લગ્નની રાત હતી, પણ ખુશીના બદલે આંખોમાં આંસુ હતા. હું શાંતિથી રડી રહી હતી અને દિલમાં ડર હતો કે આગળ શું થશે. માનવે મારું માથું પોતાના ખભા પર અનુભવ્યું
તો ધીમેથી બોલ્યો કે રડ નહીં, હું છું ને તારી સાથે, બધું બરાબર કરી દઈશ. તેના અવાજમાં એક અજીબ આશ્વાસન હતું જે મારા દિલને થોડો સહારો આપી રહ્યું હતું. રાત ઘણી ઊંડી થઈ ચૂકી હતી. મેં ધીમા અવાજે કહ્યું કે કદાચ હું તમારા માટે અપશકુનિયાળ સાબિત થઈ રહી છું. મારા આવવાથી તમે તમારા ઘરવાળાઓથી પણ દૂર થઈ ગયા અને હવે આ જિંદગી પણ કેટલી મુશ્કેલ થઈ ગઈ છે. માનવે તરત જ મારો હાથ પકડી લીધો અને કડક લેખામાં કહ્યું કે આ વાત ક્યારેય તમારા દિલમાં પણ ના લાવતા. તમે અપશકુનિયાળ નથી, તમે મારો પ્રેમ છો, મારી જિંદગી છો. જો આજે હું તમારી સાથે છું તો એ મારી ખુશનસીબી છે. તમે મને એ સ્થાન આપ્યું છે જ્યાં હું પોતાને સામાન્ય અનુભવું છું. મેં આંખોમાં આંસુ સાથે તેની તરફ જોયું અને કહ્યું કે પણ તમે બધું છોડીને મારી સાથે આવી ગયા છો. હું તમને કંઈ પણ આપી શકી નથી. અને માનવે હળવા સ્મિત સાથે કહ્યું કે તમે મને બધું જ આપ્યું છે. તમે મને મારી પોતાની જિંદગી આપી છે. તમે મારા માટે સૌથી મોટી તાકાત છો. તેની વાતો સાંભળીને મારા દિલનો બોજ થોડો હલકો થઈ ગયો, પણ આંખના આંસુ તોય ન રોકાયા. સવારના વહેલા માનવ શાંતિથી ઉઠ્યો અને ત્રીજા માળની નાની સીડી પરથી નીચે ઉતરી ગયો. થોડી વાર પછી તે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં એક થેલી હતી. તેણે જણાવ્યું કે તેની પાસે વધારે પૈસા નહોતા, પણ તે મારા માટે નાસ્તો લઈ આવ્યો. થેલીમાં 2 શાક રોટલીના પેકેટ હતા. અમે બંનેએ એ નાસ્તો થેલીમાંથી જ સાથે બેસીને ખાધો. સાદગી હતી પણ તેમાં એક અજીબ પોતાપણું હતું. જમ્યા પછી માનવે કહ્યું કે હું નીચે જઈ રહ્યો છું. જોઉં છું કદાચ ઘરવાળાઓનો ગુસ્સો ઠંડો થઈ ગયો હશે. હું જઈને માફી માંગી લઉં છું. તમે અહીં જ આરામથી બેસો. મેં ધીમેથી કહ્યું કે સારું, પણ મારા દિલમાં એક ડર હતો જે મને વારંવાર અંદરથી ધ્રુજાવી રહ્યો હતો. થોડી વાર પછી નીચેથી અચાનક લડાઈ ઝઘડાના જોરદાર અવાજો આવવા લાગ્યા. અવાજો એટલા ઊંચા હતા કે ત્રીજા માળ સુધી સાફ સંભળાતા હતા. હું ગભરાઈને તરત જ દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી. નીચે ઘરનો આખો માહોલ હોબાળાથી ભરેલો હતો. માનવના પિતાજી ગુસ્સામાં ચીસો પાડી રહ્યા હતા અને તેમનો અવાજ વારંવાર ગૂંજી રહ્યો હતો કે આખી જિંદગી ત્યાં લેપટોપ સામે બેસીને બગાડી નાખી. કંઈ ન કર્યો, કોઈ નોકરી ન કરી, બસ હર વખત લેપટોપ છે. પ્રોગ્રામિંગ શીખી રહ્યો છું, પ્રોગ્રામર બનીશ, અને છેલ્લે લઈ આવ્યો એક છોકરીને. ખબર નથી આનો બાપ કોણ છે, માં કોણ છે, કેવા પ્રકારની છોકરી છે. ફક્ત ચહેરો જોઈને લઈ આવ્યો. ના ભણતર, ના કોઈ હેસિયત. અમારા ઘરની વહુ ન બની શકે. તેમના શબ્દો મારા દિલ પર તીરની જેમ વાગી રહ્યા હતા. હું શાંતિથી દરવાજા પાસે ઊભી રહીને બધું સાંભળતી રહી. ઘરની અંદર બીજા પણ અવાજો હતા. માનવના ભાઈઓ પણ બોલી રહ્યા હતા અને માહોલ સતત ગરમ થતો જતો હતો. વારંવાર વાસણોનો ખડખડાટ અને ગુસ્સામાં ચાલવાના અવાજો આવી રહ્યા હતા. માનવે પહેલાથી જ 2 ભાભીઓ હતી. એક ડોક્ટર હતી અને બીજી ટીચર. એ બંને સામે મારું અસ્તિત્વ એક સવાલ બનીને ઊભું હતું. એ બધી વાતોમાં મારી હેસિયત પર વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. કાફી સમય સુધી આ હોબાળો ચાલતો રહ્યો. પછી ધીમે ધીમે અવાજો ઓછા થવા લાગ્યા. થોડી વાર પછી સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. એ શાંતિ પણ અજીબ હતી, જાણે તોફાન પછીનો સન્નાટો હોય. હું થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી, પછી ધીમેથી પાછી રૂમ તરફ આવી ગઈ. રૂમમાં આવીને મેં જોયું તો બધું વેર વિખેર હતું. જૂનો સામાન, ધૂળ, તૂટેલી વસ્તુઓ, બધું એમ જ પડ્યું હતું. મેં કંઈ પણ વિચાર્યા વગર સાવરણી લીધી અને સફાઈ શરૂ કરી દીધી. મારા અંદર એ સમયે ડર પણ હતો અને એક અજીબ લાચારી પણ. મેં આખો રૂમ સાફ કર્યો અને નકામો સામાન એક ખૂણામાં ભેગો કરી દીધો. એક બીજો ખાટલો મળ્યો જે સરખામણીમાં સારી હાલતમાં હતો. મેં બંને ખાટલા સાથે રાખીને તેના પર ચાદર બિછાવી દીધી, જેથી એક પલંગ બની જાય. મેં તેની તરફ જોયું અને ચિંતાથી કહ્યું, માનવ, આ બધું કેવી રીતે થશે? આપણી જિંદગી હમણાં જ શરૂ થઈ છે. આપણી પાસે તો કંઈ જ નથી. જો મારા માતા પિતા હોત તો કદાચ કંઈક મદદ કરી દેત. મારી પાસે પણ ઘરનો થોડો સામાન હોત. મારો અવાજ ભારે થઈ ગયો હતો અને આંખમાં ભીનાશ આવી ગઈ હતી. માનવે તરત જ મારી નજીક આવીને પોતાના બંને હાથોથી મારો ચહેરો પકડી લીધો, જાણે કોઈ ફૂલને ખૂબ જ સાવચેતીથી પકડવામાં આવે છે. તે ધીમા પણ મજબૂત અવાજે બોલ્યો, સામાનથી શું થાય છે?
તું જ મારું ઘર છે, તું જ મારું બધું જ છે. તું ચિંતા ન કર, હું છું ને, બધું બરાબર કરી દઈશ. બસ મારા પર ભરોસો રાખ. દુનિયાની વાતો ન સાંભળ, માત્ર મારો આવાજ સાંભળ. તે એક હળવા સ્મિત સાથે બોલ્યો. છોડ આ બધી વાતોને. જેમની પાસે કંઈ નથી હોતું તેઓ પણ જિંદગી વિતાવી લે છે. આપણી પાસે તો તોય ઘણું છે. આપણે કંઈક ને કંઈક કરી લઈશું. પછી તે થોડોક મુસ્કુરાયો અને બોલ્યો, હું મારું લેપટોપ અને ફોન ઉઠાવી લાવું છું. મારે થોડું કામ કરવું છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, તમે શું કરતા રહો છો? તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, એક બહુ મોટો પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. જો કોઈને પસંદ આવી ગયો ને તો વારો ન્યારો થઈ જશે. પણ તું ચિંતા ના કર. તેના શબ્દોમાં એક આશા હતી જેના પર તે પોતે પણ વિશ્વાસ કરતો હતો અને મને પણ થોડી વાર માટે વિશ્વાસ થવા લાગ્યો હતો. આ જ રીતે દિવસો પસાર થવા લાગ્યા. પણ એક દિવસ એવો આવ્યો જ્યારે પરિસ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ. માનવ પાસે એક રૂપિયો પણ બચ્યો ન હતો. એ જ ક્ષણે દરવાજો ખુલ્યો અને માનવની નાની બહેન અંદર આવી. તેના હાથમાં ચોખા અને પાણીનો જગ હતો. તે ધીમે ધીમે ચાલતી આવી અને નરમ અવાજે બોલી, ભાઈ, ભાભી, જમી લો. તેના શબ્દો સાંભળીને રૂમ જાણે થોડાક રોશન થઈ ગયો. માનવે પોતાની બહેનને જોઈ અને હળવા સ્મિત સાથે કહ્યું, જોયું, મારી બહેનને મારો ખ્યાલ આવી ગયો છે. ધીમે ધીમે બધું બરાબર થઈ જશે. અમે ત્રણેય મળીને એ સાદું ખાવાનું ખાધું, પણ મારા દિલની અંદર હજી પણ બેચેની હતી. હું વારંવાર વિચારી રહી હતી કે આ બધું ક્યાં સુધી ચાલશે, અમે કેવી રીતે જીવીશું અને આ દિવસો કેવી રીતે પસાર થશે. સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. કહેવાય છે ને કે સમયથી મોટો કોઈ મલમ હોતો નથી. દિવસો ધીમે ધીમે પોતાના નિયમ પ્રમાણે ચાલવા લાગ્યા હતા. એ ઘર જ્યાં હું બહુ બનીને આવી હતી ત્યાં મારું સ્થાન હજી પણ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યું ન હતું. મને ક્યારેક ઉપર બોલાવી લેવામાં આવતી અને ક્યારેક નીચેથી નાના મોટા કામો માટે આવાજ દઈ દેવામાં આવતો. એક દિવસ મારી સાસુએ મારી નાની નણંદ દ્વારા સંદેશો મોકલ્યો કે નીચે કોઈની જમણવાર થઈ રહી છે, તું આવીને થોડી મદદ કરી દઈશ. મને આ સાંભળીને બહુ સારું લાગ્યું. મેં તરત જ હા પાડી દીધી અને દિલમાં વિચાર્યું કે કદાચ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કદાચ મને પણ પોતાની ગણવામાં આવી રહી છે. હું તરત જ નીચે ચાલી ગઈ. ઘરમાં ઘણી ભીડ હતી અને મહેમાનોના આવવાની તૈયારીઓ ચાલી રહી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ ખરેખર મને કોઈ મહત્વના કામ માટે બોલાવવામાં આવી છે, પરંતુ પછી ધીમે ધીમે મને અહેસાસ થયો કે મને માત્ર વાસણો ધોવા અને સફાઈ કરવા માટે જ બોલાવવામાં આવી હતી. તેમ છતાં મેં કોઈ ફરિયાદ ન કરી. મેં ખુશી ખુશી બધા જ કામ કર્યા, વાસણો ધોયા, સફાઈ કરી અને કિચન સંભાળ્યું. દિલમાં એક અજીબ અહેસાસ હતો કે ચલો ઓછામાં ઓછું મને કામને લાયક તો સમજી. કામ પત્યા પછી મને જમવાનું પણ આપી દેવામાં આવ્યું. મેં શાંતિથી ખાધું અને કંઈક ન કહ્યું. જતા પહેલા મારું સાસીએ મને કેટલીક બેડશીટ અને ઓશિકા આપ્યા અને કહ્યું, આ ઉપર લઈ જા, તારા કામમાં આવશે. હું ખુશી ખુશી એ સામાન લઈને ઉપર આવી ગઈ. જાણે મને કોઈ બહુ મોટી વસ્તુ મળી ગઈ હોય. જ્યારે માનવ પાછો આવ્યો ત્યારે મેં તેને બધું જણાવ્યું. મેં કહ્યું કે મને નીચે બોલાવવામાં આવી હતી, મેં કામ કર્યું અને મને જમવાનું પણ આપવામાં આવ્યું અને સાથે આ બેડશીટ અને ઓશિકા પણ મળ્યા છે. માનવે મારી તરફ જોયું અને તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે કહ્યું, તેઓ તને નોકરાણી બનાવી રહ્યા હતા? તેમણે તને વહુ નથી સમજી? મેં તરત જ જવાબ આપ્યો, ના, એવું નથી. પહેલી વાર બોલાવી હતી, બાકી તેઓ મને ક્યાં બોલાવે છે? મેં તો બસ મદદ કરી છે અને જુઓ, તેમણે મને સામાન પણ આપ્યો છે, ખાવાનું પણ આપ્યું છે. તે કંઈ કહેવા માંગતો હતો પણ શાંત રહ્યો. સમય આ જ રીતે આગળ વધતો રહ્યો. વર્ષો પસાર થઈ ગયા, પણ અમારા અને એ ઘરવાળાઓ વચ્ચેનો સંબંધ ક્યારેય સંપૂર્ણ ન બની શક્યો. ક્યારેક જરૂર પડતી તો મને બોલાવી લેવામાં આવતી અને ક્યારેક માનવ પાસે કામ કઢાવી લેવામાં આવતું, પરંતુ ઇજ્જત અને પ્રેમ, આ બંને વસ્તુઓ અમારા ભાગે બહુ ઓછી આવી. અમે એ ઘરનો હિસ્સો હોવા છતાં પણ એ ઘરના પોતાના નહોતા. દર વખતે આ જ અહેસાસ દિલની અંદર બેસી જતો કે આપણને માત્ર જરૂરતના સમયે જ યાદ કરવામાં આવીએ છીએ અને બાકીના સમયે આપણે જાણે ત્યાં હાજર જ નથી. એક દિવસ માનવે મને કહ્યું કે તેને કોઈ
કામથી બીજા શહેરમાં જવાનું છે અને તે 3 અઠવાડિયા પછી પાછો આવશે. હું આ સાંભળીને શાંત થઈ ગઈ, પણ મારા અંદર એક અજીબ ડર બેસી ગયો, જાણે દિલને પહેલાથી જ કોઈ ખરાબ સમાચારનો અહેસાસ થઈ ગયો હોય. મેં ધીમેથી કહ્યું, 3 અઠવાડિયા હું તમારા વગર કેવી રીતે વિતાવીશ? માનવે મારી નજીક આવીને નરમાશથી કહ્યું, જો બહુ જરૂરી કામ છે, જો આ કામ થઈ ગયું ને તો આપણી જિંદગી બદલાઈ જશે. તેના અવાજમાં ભરોસો હતો અને તેના ચહેરા પર એક જીદ પણ હતી, જે તે અવારનવાર પોતાના સપનાઓ વિશે રાખતો હતો. મેં મારી જાતને સમજાવી કે જો તે જઈ રહ્યો છે તો ચોક્કસ કંઈક જરૂરી હશે, નહીંતર તે મને છોડીને ક્યારેય ન જાત. હું તેને પૂછવા માંગતી હતી કે તે ક્યાં જઈ રહ્યો છે, કયા શહેરમાં જઈ રહ્યો છે, પણ તેને કોઈ ન જણાવ્યું. બસ એટલું જ કહ્યું કે બીજા શહેરમાં જઈ રહ્યો છું. માનવે જતી વખતે કહ્યું હતું કે તે 3 અઠવાડિયા પછી પાછો આવી જશે. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે ફોન કરીને જણાવ્યું હતું કે તે હેમખેમ પહોંચી ગયો છે. તેનો અવાજ સાંભળીને મારા દિલને શાંતિ મળી હતી, પણ ત્યાર પછી તેનો કોઈ ફોન ના આવ્યો. 3 અઠવાડિયા પસાર થઈ ગયા. હું હર વખત દરવાજા તરફ જોતી રહેતી. સહેજ પણ પગરવ થતો તો દિલ ધબકી ઉઠતું કે કદાચ માનવ આવી ગયો. હું રાત્રે પણ જાગીને ફોન જોતી રહેતી, પણ કોઈ કોલ આવતો નહોતો. પછી મેં જાતે ફોન કર્યો તો ફોન બંધ હતો. મારા દિલમાં એક અજીબ ભય ઉતરવા લાગ્યો હતો. પણ પછી મેં મારી જાતને સમજાવી કે કદાચ કામમાં વ્યસ્ત હશે. આમ પણ તેણે વાયદો કર્યો હતો કે પૂરા 3 અઠવાડિયા પછી પાછો આવશે, પણ તે ન આવ્યો. બીજા 4-5 દિવસ પસાર થઈ ગયા. મારી ચિંતા વધતી જતી હતી. આખરે એક દિવસ મેં મારા દિયરને કહ્યું કે માનવ આવવાનો હતો, ઘણો સમય ઉપર થઈ ગયા છે, તેનો ફોન પણ બંધ છે, હજી સુધી આવ્યો નથી. તેણે બિલકુલ બેદરકારીથી જવાબ આપ્યો કે આવી જશે. તેના અંદાજમાં ન તો કોઈ ચિંતા હતી, ન તો પરેશાની, જાણે આ કોઈ સામાન્ય વાત હોય. આ જ રીતે બીજા 15 દિવસ પસાર થઈ ગયા. ઘરમાં કોઈને કોઈ પડી નહોતી, પણ મારા દિવસો કેવી રીતે પસાર થઈ રહ્યા હતા તે માત્ર હું જ જાણતી હતી. દરેક પળ મારા માટે એક મુસીબત બની ગઈ હતી. હવે તો મારી પાસે પૈસા પણ ખતમ થઈ ગયા હતા. હું ઉપર એ નાના રૂમમાં બેસી રહેતી અને વારંવાર દરવાજા તરફ જોતી રહેતી. પછી એક દિવસ અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. હું ઝડપથી બહાર નીકળી તો 2 માણસો ઊભા હતા. તેમના હાથમાં માનવનો સૂટ અને તેનો ફોન હતો, પણ માનવ તેમની સાથે નહોતો. મારા દિલમાં ત્યાં જ ધ્રુજારી શરૂ થઈ ગઈ. તેમાંથી એક માણસે ધીમા અવાજે કહ્યું કે જે જગ્યાએ માનવ કામ કરતો હતો ત્યાં આખી ઓફિસની છત તૂટી પડી ગઈ. કંઈ જ બચ્યું નથી. લાશ આ હાલતમાં નહોતી કે સાથે લાવી શકાય. મેં બસ આ શર્ટ અને ફોન લઈને આવ્યા છીએ, તમે તેમની વિધવાને આપી દેજો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મને એવું લાગ્યું જાણે મારા કાનોએ કંઈ ખોટું સાંભળ્યું હોય. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. દુનિયા ગોળ ફરતી હોય તેવું લાગ્યું. પછી અચાનક મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને હું ત્યાં જ બેહોશ થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એ જ ઘરમાં હતી. મારું માથું ભારે થઈ રહ્યું હતું અને આંખો બળી રહી હતી. પણ હોશમાં આવતા જ જે આવાજો મારા કાને પડ્યા તે મારા ઘા પર મીઠું ભભરાવા જેવા હતા. કોઈ કહી રહ્યું હતું કે તું એને ખાઈ ગઈ. કોઈ બોલી રહ્યું હતું કે તારી અપશકુનિયાળ હોવાને લીધે આ બધું થયું. એ લોકો પોતે પણ દુઃખી હતા, કારણ કે માનવ તેમનો પોતાનો હતો, પણ મારા દિલ પર જે પ્રલય તૂટી હતી તેનો અંદાજો કોઈ લગાવી શકતું નહોતું. મારું દુનિયા ખતમ થઈ ચૂકી હતી. એ માણસ જે મારું ઘર હતો, મારી જિંદગી હતો, તે અચાનક મારી પાસેથી છીનવાઈ ગયો હતો. હું અંદરથી બિલકુલ ખાલી થઈ ગઈ હતી, જાણે મારા શરીરમાં હવે માત્ર શ્વાસ જ બાકી રહી ગયા હોય. એવી મોત પણ કોઈને મળે છે કે લાશ જોવાનું પણ નસીબ ન થાય. હું આજે પણ વિચારું છું કે આખરે એ સમયે મારા પર શું વીતી હશે. કદાચ જો માણસના દિલના ટુકડા થવાનો અવાજ આવતો હોત તો આખી દુનિયા સાંભળી લેત. મારી પાસે માનવનો માત્ર એક શર્ટ અને તેનો ફોન રહી ગયા હતા. મેં એ ફોનને ખબર નહીં કેટલીય વાર ખોલ્યો. દરેક વખતે એ જ આશા હતી કે કદાચ કોઈ છેલ્લો સંદેશો હોય, કદાચ કોઈ વોઇસ નોટ હોય, કદાચ તેણે મારા માટે કંઈક છોડ્યું હોય, પણ તેમાં કોઈ જ નહોતું. માત્ર મારી તસવીરો હતી, અમારી જૂની તસવીરો, અમારી હસતી રમતી વાતો. એ દિવસો જ્યારે અમે લોકોએ સુધી ફોન પર વાતો કરતા હતા
અને ભવિષ્યના સપના જોતા હતા. હું રાત્રે જાગી જાગીને એ તસવીરો જોતી રહેતી. ક્યારેક તેની તસવીરને હાથ લગાવતી તો ક્યારેક ફોનને છાતીએ લગાડીને રડતી રહેતી. એવું લાગતું હતું જાણે મારી આખી દુનિયા એ નાના એવા ફોનમાં બંધ થઈ ગઈ હોય. ખબર નહીં કેટલા દિવસો એ જ દુઃખમાં પસાર થઈ ગયા. મને દિવસ અને રાતનો તફાવત સમજાવવાનો બંધ થઈ ગયો હતો. ન ભૂખ લાગતી હતી, ન ઊંઘ આવતી હતી. ક્યારેક ક્યારેક લાગતું કે હું હમણાં દરવાજો ખોલીશ અને માનવ સામે ઊભો હશે અને કહેશે કે જો હું પાછો આવી ગયો. પણ એવું કંઈ જ ન થયું. એક દિવસ નીચેથી મારી સાસુનો મોટો અવાજ આવ્યો. તે ગુસ્સામાં કહી રહી હતી કે હવે એ મહારાણીને કહો કે જો આ ઘરમાં રહેવું હોય તો હાથ પગ હલાવવા પડશે, નહીતર અહીં રહેવાની કોઈ જરૂર નથી. ચાલી જાય અહીંથી. હું શાંતિથી આ બધું સાંભળતી રહી. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. મારું પોતાનું કોઈ નહોતું. જો એ લોકોએ મને આ ઘરમાંથી કાઢી મૂકત તો કદાચ હું રસ્તા પર આવી જાત. હું ધીમે ધીમે નીચે ગઈ. કિચનમાં વાસણોના ઢગલા પડ્યા હતા. કપડાનો ઢગલો એક તરફ પડ્યો હતો. ભોંય તળિયે પાણી ફેલાયેલું હતું અને બધી તરફ કચરો વેર વિખેર હતો. મારી સાસુએ મને જોતા જ કહ્યું, જો 2 ટંકની રોટલી ખાવી હોય તો કામ કર. મેં મૂંગા મોઢે કામ શરૂ કરી દીધું. એ દિવસ પછી જાણે મારી જિંદગીની એક નવી દિનચર્યા બની ગઈ હતી. સવારે આંખ ખુલતા જ કામ શરૂ થઈ જતું. વાસણ માંજવા, કપડાં ધોવા, સફાઈ કરવી, રસોઈ બનાવવી, બધું જ મારા માથે આવી ગયું. હું આખો દિવસ કામ કરતી રહેતી અને બદલામાં માત્ર 2 ટંકની રોટલી મળતી. પણ હું આ બધું કોના માટે કરી રહી હતી? શા માટે જીવતી હતી? આ સવાલ હું મારી જાતને રોજ પૂછતી હતી. પણ પછી એક દિવસ મને ખબર પડી કે હું માં બનવાની છું. એ સમાચાર સાંભળીને હું મોડે સુધી શાંત બેસી રહી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. પણ આ વખતે એ આંસુઓમાં માત્ર દુઃખ નહોતું. એ માનવની આખરી નિશાની હતી, અમારા પ્રેમની છેલ્લી નિશાની. મેં હિંમત કરીને મારી સાસુને આ વાત જણાવી. તેમણે કોઈ ખાસ ખુશી જાહેર ન કરી. તેમના ચહેરા પર ના તો કોઈ સ્મિત હતું, ના તો પ્રેમ. બસ એક ઠંડો પ્રતિભાવ હતો, જાણે તેમને કોઈ ફરક જ ન પડ્યો હોય. આ છતાં પણ મારા પર કામ પહેલાની જેમ જ થોપવામાં આવતું રહ્યું. એક દિવસ તે મને કહેવા લાગી કે હવે ખાવાનું ઉપર લઈ જવાની કોઈ જરૂર નથી, નીચે જ બેસી જાઓ અને નીચે જ ખાઓ. હું ચૂપચાપ નીચે આવીને કિચનમાં બેસી ગઈ, જેથી ત્યાં જ ખાવાનું ખાઈ લઉં. પણ તે તરત જ બોલી, ના, અહીં નહીં, સાઈડ પર બેસ. એ સાઈડ એવી જગ્યા હતી જ્યાં તેમના જૂતા પડ્યા હતા. ભોયતળિયું ઠંડુ હતું અને ત્યાં એક વિચિત્ર ગંધ આવતી હતી. મને ત્યાં જમીન પર બેસાડીને ખાવાનું આપવામાં આવ્યું. મારી સાસુ બીજી સ્ત્રીઓને કહી રહી હતી કે આને આની અવકાતમાં રાખીશું તો જ આ સીધી રહેશે, નહીતર માથે ચડી જશે. તેમના દરેક શબ્દ સાથે મારું દિલ તૂટતું જતું હતું. એક દિવસ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું કપડાની ઇસ્ત્રી કરી રહી હતી. આખો દિવસ કામ કરતા કરતા શરીર પહેલાથી જ તૂટી રહ્યું હતું. આંખોમાં ઊંઘ હતી અને માથું ભારે થઈ રહ્યું હતું. એ જ થાકમાં મારા દિયરનો શર્ટ બળી ગયો. બળિયાનો ડાઘ સામેથી સાફ દેખાઈ રહ્યો હતો. તે ઉતાવળમાં તૈયાર થઈને આવ્યો અને જેવી તેની નજર શર્ટ પર પડી, તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે જોરથી ચિલ્લાયો, તારાથી આ કામ પણ સરખું નથી થતું? હું ગભરાઈ ગઈ અને તરત જ માફી માંગવા લાગી. પણ તેને મારું એક ન સાંભળ્યું. તે કોઈ જરૂરી મીટિંગ માટે જઈ રહ્યો હતો અને તેને એ જ શર્ટ પહેરવાનો હતો. ગુસ્સામાં તેણે મારા હાથ ઉપાડ્યું શરૂ કરી દીધું. હું હેરાન રહી ગઈ. મારા મગજમાં એ જ વાત ગુંજી રહી હતી કે તેને સહેજ પણ ખ્યાલ ન આવ્યો કે હું તેની ભાભી છું, હું આ ઘરની વહુ છું. મારી શું હાલત છે? હું માં બનવાની છું. પણ એ દિવસે મારા દિયરે પણ કોઈ કસર ન છોડી. તેનો દરેક માર મારા શરીર કરતા વધારે મારા દિલ પર વાગી રહ્યો હતો. મારી સાસુ પણ આ વાત સાંભળીને આવી ગઈ. તે મને જોતા જ ચીસ પાડવા લાગી, નીકળી જા આ ઘરમાંથી, અમારે તારી કોઈ જરૂર નથી. મેં ધીમે ધીમે મારો થોડો ઘણું સામાન બાંધવાનું શરૂ કરી દીધું. થોડા કપડાં એક થેલામાં મૂક્યા, જૂની ચાદરો સમેટી, વાસણોમાંથી મારી જરૂરિયાતની વસ્તુઓ અલગ કરી. દિલમાં ફેસલો કરી લીધો હતો કે હવે અહીં નથી રહેવું. ગમે ત્યાં ચાલી જઈશ, ગમે તે કરી લઈશ, પણ હવે આ ઘરમાં પાછી નહીં આવું. સામાન બાંધતી વખતે મારી નજર માનવના એ શર્ટ પર પડી જે તેની આખરી નિશાની હતી. મેં એ શર્ટ ઉઠાવ્યો
અને મારા છાતીએ લગાવીને રડવા લાગી. એવું લાગતું હતું જાણે માનવ મારી સામે ઊભો હોય અને હું તેને વળગીને મારા બધા દુઃખો સંભળાવી રહી હોઉં. એ જ દરમિયાન અચાનક મને શર્ટના ગજવામાં કંઈક હોવાનો અહેસાસ થયો. મેં ચોકીને ગજવામાં હાથ નાખ્યો. અંદર 2 અલગ અલગ ચાવીઓ હતી અને એક કાર્ડ હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ઝડપથી કાર્ડ સીધું કર્યું. તેના પર કોઈ બીજા શહેરનું સરનામું લખેલું હતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા મગજમાં એક સાથે હજારો સવાલો આવવા લાગ્યા. આ સરનામું કઈ જગ્યાનું હતું? આ ચાવીઓ કઈ વસ્તુની હતી? માનવે આ બધું ગજવામાં કેમ રાખ્યું હતું? તેણે મને ક્યારેય આના વિશે કેમ નહોતું જણાવ્યું? હું ઘણીવાર સુધી એ કાર્ડ હાથમાં લઈને બેસી રહી. દિલ જોરથી ધબકી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે અંધારા જંગલમાં ક્યાંક દૂર આશાનું એક નાનું કિરણ દેખાયું હોય. પણ એ પ્રકાશ હકીકત હતો કે કોઈ ભ્રમ, એ હું નહોતી જાણતી. મેં વારંવાર વિચાર્યું કે કદાચ માનવ જતા જતા મને કંઈ કહેવા માંગતો હતો. કદાચ તે આ સરનામે પોતે જવા માંગતો હતો. કદાચ ત્યાં કોઈ રહસ્ય હતું. કદાચ કોઈ એવી વસ્તુ હતી જે મારી જિંદગી બદલી શકતી હતી. અને એ પણ શક્ય હતું કે ત્યાં કંઈ જ ન હોય. કદાચ તે કોઈ કામની જગ્યા હોય. કદાચ ચાવીઓ કોઈ મોટરસાયકલની કે કોઈના નાના રૂમની હોય. પણ તોય મારા દિલે કહ્યું કે મારે ત્યાં જવું જોઈએ. કારણ કે હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ બચ્યું ન હતું. મારા કાનમાં જે સોનાની બુટ્ટી હતી એ જ છેલ્લી વસ્તુ હતી જે મારી પાસે બચી હતી. મેં તેને વેચી દીધી. જ્યારે સોનીએ એ કડીઓ હાથમાં લઈને તોલી ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. એ કડીઓ મારી દાદીની આખરી નિશાની હતી. પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. એ પૈસાથી મેં સફર માટે થોડો સામાન લીધો. એક નાની બેગ તૈયાર કરી અને એ સરનામા તરફ રવાના થઈ ગઈ. સફર દરમિયાન મારું દિલ સતત ધબકી રહ્યું હતું. બસની બારીમાંથી બહાર જોતા જોતા હું વારંવાર એ કાર્ડ હાથમાં લઈને વાંચતી રહેતી. દરેક વખતે એવું જ લાગતું જાણે એ સરનામા પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે. મારા દિલમાં ડર પણ હતો અને આશા પણ હતી. હું નહોતી જાણતી કે ત્યાં પહોંચીને મને શું મળવાનું છે. પરંતુ એટલો અહેસાસ જરૂર થઈ રહ્યો હતો કે મારી જિંદગી હવે કોઈ નવા વળાંક તરફ વધી રહી છે. હું એ સરનામે પહોંચી ત્યારે સાંજ થવા આવી હતી. આકાશમાં હળવી લાલાશ ફેલાઈ રહી હતી અને મારા દિલના ધબકારા દરેક પગલા સાથે તેજ થઈ રહ્યા હતા. હું વારંવાર મારા હાથમાં પકડેલું કાર્ડ જોતી અને પછી સામે દેખાતા ઘરને. તે એક 2 માળનું ઘર હતું. બહારથી જોવામાં સાદું પણ સુંદર લાગતું હતું. દિવાલો પર હળવો વ્હાઈટ રંગ હતો અને ગેટની પાસે નાના નાના છોડ લાગેલા હતા. એવું લાગતું હતું જાણે કોઈએ એ ઘરને ખૂબ જ પ્રેમથી બનાવ્યું હોય. ઘર પર તાળું મારેલું હતું. હું થોડી ક્ષણો ગેટની સામે ઊભી રહી. મારા હાથ પરસેવાથી ભીના થઈ રહ્યા હતા. દિલમાં ડર પણ હતો અને ઉત્સુકતા પણ. પછી મેં ધીમેથી એ ચાવી નીકાળી જે માનવના શર્ટના ખિસ્સામાંથી મળી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં ચાવી તાળામાં નાખી. જેવી ચાવી ફેરવી કે તાળું તરત જ ખુલી ગયું. મને શ્વાસ ત્યાં થંભી ગયા. હું થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈને ઊભી રહી. મને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ ખરેખર એ જ ઘરની ચાવી હતી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો. ઘરની અંદર એક અજીબ શાંતિ હતી. પણ એ કોઈ ડરામણી શાંતિ નહોતી, બલકે એવી શાંતિ હતી જાણે કોઈ જગ્યા વર્ષોથી પોતાના જ કોઈની રાહ જોઈ રહી હોય. અંદર દાખલ થતાં જ એક નાનો ડ્રોઈંગ રૂમ હતો. ત્યાં એક સાફ સુથરો સોફો રાખેલો હતો. સામે ટીવી હતું અને તેની નીચે એક નાની ટેબલ હતી. એક તરફ ફ્રીજ રાખેલું હતું. દિવાલો પર હળવા રંગના પડદા લાગેલા હતા. દરેક વસ્તુ પોતાની જગ્યા પર બરાબર ગોઠવાયેલી હતી. જાણે કોઈ આજે જ અહીંથી ઉઠીને ગયું હોય. રસોડામાં ગઈ તો ત્યાં વાસણો લાઈનસર ગોઠવેલા હતા. મારા મનમાં સતત એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આ બધું શું છે? આ ઘર કોનું છે? માનવે મને આના વિશે ક્યારે કેમ ન જણાવ્યું? હું હજી આ જ વિચારોમાં હતી કે બહારથી કોઈકના પગલાંનો અવાજ આવ્યો. હું ઝડપથી બહાર નીકળી તો એક સ્ત્રી દરવાજાની નજીક ઊભી હતી. તેની ઉંમર કદાચ 50 વર્ષની આસપાસ હશે. તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે મને જોઈને સહેજ મલકાઈ અને બોલી, "તમે આવી ગયા?" હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ પૂછ્યું, "તમે મને ઓળખો છો?" તેણે શાંતિથી જવાબ આપ્યો, "હા, ઓળખું છું. તમે માનવ સાહેબના પત્ની છો ને?" મારા દિલના ધબકારા એક ક્ષણ માટે રોકાઈ ગયા.
મેં ધીમેથી કહ્યું, હા, તેમની જ પત્ની છું. તે તરત જ બોલી, સારું થયું તમે આવી ગયા. આ ઘરની એક ચાવી મારી પાસે હતી. હું જ આ ઘરની દેખરેખ રાખતી હતી. હવે આ ઘર તમારું છે. હું આશ્ચર્યથી તેનો ચહેરો જોવા લાગી અને પૂછ્યું, પરંતુ આ ઘર મારું કેવી રીતે હોઈ શકે? આ ઘર અસલમાં કોનું છે? તે થોડી મૂંઝવણમાં પડી. પછી બોલી, અસલમાં કોનું છે? એનો શું મતલબ? તમારું જ ઘર છે. મને તો બસ એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમે ના આવી જાઓ ત્યાં સુધી આ ઘરનું ધ્યાન રાખવાનું છે. હવે તમે આવી ગયા છો તો તમે જ રહેશો ને અહીં. તેની વાતો મારા મગજને વધુ મૂંઝવી રહી હતી. પછી તે બોલી, હું નજીકમાં જ રહું છું. જો કોઈ વસ્તુની જરૂર હોય તો મને જણાવી દેજો, અને જો ઘરનું કામ કરાવવું હોય તો તે પણ કરી આપીશ. મેં ધીમેથી કહ્યું, હા ઠીક છે, જણાવીશ. તે ચાલી ગઈ અને હું ફરીથી ઘરની અંદર આવી ગઈ. હવે આખું ઘર બહુ રહસ્યમય લાગવા માંડ્યું હતું. દરેક વસ્તુ જાણે કોઈ રહસ્ય છુપાવી રહી હતી. હું ધીમે ધીમે એ રૂમમાં ગઈ જ્યાં બેડ અને કબાટ રાખેલા હતા. મારી નજર વારંવાર કબાટ પર જઈ રહી હતી. ખબર નહીં કેમ અચાનક મારા દિલમાં ખ્યાલ આવ્યો કે આ કબાટની અંદર શું હશે. હું તેની નજીક ગઈ અને હેન્ડલ પકડ્યું, પણ કબાટ લોક હતું. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. પછી અચાનક મને બીજી ચાવી યાદ આવી. મેં ઝડપથી એ ચાવી નીકાળી અને ધ્યાનથી જોઈ. તે ખરેખર કબાટની ચાવી જેવી જ લાગતી હતી. મેં ધીમેથી ચાવી લોકમાં નાખી. ચાવી તરત જ અંદર જતી રહી. હું થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈને ઊભી રહી. શ્વાસ તેજ થઈ ગયા હતા. પછી મેં ધીમેથી ચાવી ફેરવી. ચાવી ફરી ગઈ અને મારું દિલ પણ જાણે એક ક્ષણ માટે રોકાઈ ગયું. હવે એ કબાટની અંદર શું હશે એ વિચારીને જ મારા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ. ધબકતા દિલ સાથે મેં કબાટ ખોલ્યો તો મારો જીવ જ નીકળી ગયો. કબાટની અંદર થોડા કપડાં રાખેલા હતા, કેટલીક ફાઇલો હતી અને રોજબરોજના વપરાશનો સામાન પણ હતો. પરંતુ એ બધાની બિલકુલ સામે નોટોની થોકડીઓ પડેલી હતી. એટલી બધી કે મારી આંખો ખુલ્લી જ રહી ગઈ. એવું લાગતું હતું જાણે લાખો રૂપિયા હોય. હું સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. મારા હાથ ઠંડા પડી ગયા. દિલ એટલી જોરથી ધબક્યું કે મને મારા પોતાના શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું સમજી જ નહોતી શકતી કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. એક ક્ષણ માટે મને એવું લાગ્યું જાણે હું કોઈ સપનું જોઈ રહી છું. એ જ હું જે થોડા દિવસો પહેલા બીજાના પગરખા પાસે બેસીને ખાતી હતી, આજે એક એવા ઘરમાં ઊભી હતી જે કબાટમાં નોટોના બંડલો રાખેલા હતા. હું હજી આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે અચાનક મને મારી પાછળથી કોઈ હલચલનો અવાજ સંભળાયો. મારા શરીરમાં ધ્રાસકો પડ્યો. મેં ડરતા ડરતા પાછળ ફરીને જોયું અને જે ચહેરો મારી આંખોની સામે હતો, મારી ચીસ પણ ન નીકળી શકી. મારા પગ લથડાવા ગયા અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ત્યાં જ બેહોશ થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એક હોસ્પિટલમાં હતી. સફેદ દિવાલો, દવાઓની સુગંધ, મશીનોનો ધીમો ધીમો અવાજ. મારું માથું ભારે હતું અને શરીરમાં બિલકુલ તાકાત નહોતી. મેં ધીમેથી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. એ જ સમયે રૂમનો દરવાજો ખુલ્યો. એક માણસ અંદર આવ્યો. મેં જેવો તેને જોયો, મારા શ્વાસ રોકાઈ ગયા. મારી આંખો પહોળી થઈ ગઈ અને પછી તેણે ધીમા અવાજે કહ્યું, તું માં બનવાની છે. મારી આંખોમાંથી તરત જ આંસુ વહેવા લાગ્યા. હું નબળી હતી, શરીરમાં તાકાત નહોતી, છતાં પણ હું તરત જ ઊભી થઈ ગઈ. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પણ હું મારી જાતને સંભાળતા સંભાળતા એ માણસ સુધી પહોંચી અને જઈને તેને ગળે વળગી પડી. મેં બંને હાથોથી તેને મજબૂતીથી પકડી લીધો, જાણે એવો ડર હોય કે જો છોડી દઈશ તો તે ફરી ક્યાંક ગાયબ થઈ જશે. કારણ કે તે બીજું કોઈ નહીં પણ માનવ હતો. માનવ. હું આશ્ચર્યથી તેના ચહેરાને જોઈ રહી હતી. હાથથી તેને સ્પર્શ કરીને વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી કે તે ખરેખર મારી સામે છે. જો આ સપનું હતું તો હું આ સપનામાંથી ક્યારેય જાગવા નહોતી માંગતી. હું બસ તેને એ જ રીતે ગળે વળગીને રહેવા માંગતી હતી. માનવના હાથ મારા માથા પર હતા અને તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તે વારંવાર કહી રહ્યો હતો કે હું જ છું તારો માનવ, હું જીવતો છું. હું રડતા રડતા બસ એટલું જ કહી શકી, પરંતુ એ લોકો તો કહી રહ્યા હતા કે તમે. આગળના શબ્દો મારા ગળામાં જ અટકી ગયા. માનવે મારા આંસુ લૂછી અને ધીમેથી કહ્યું, તું મારી સાથે ઘરે ચાલ, હું તને બધું જ જણાવીશ.
તે મને પાછી એ જ ઘરે લઈ આવ્યો. આખા રસ્તે હું તેને જ જોતી રહી. વારંવાર દિલમાં એ જ ડર આવતો હતો કે ક્યાંક આ બધું ખતમ ન થઈ જાય, ક્યાંક મારી આંખ ન ખુલી જાય અને ફરીથી જ એ જ અંધારું ન થઈ જાય. રસ્તામાં તેણે જમવાનું ખરીદ્યું. ઘરે પહોંચીને તેણે પોતાના હાથે મને જમાડી. હું શાંત બેસીને તેને જોતી રહી. દરેક ક્ષણ મને એ જ વિશ્વાસ અપાવી રહી હતી કે તે ખરેખર મારી સામે હાજર હતો. જમતા જમતા તેણે ચિંતાથી મારી સામે જોયું અને કહ્યું, તારો 6ઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે માં, પરંતુ તું એટલી દુબળી થઈ ગઈ છે કે કોઈ જોઈને કહી પણ ન શકે કે તું માં બનવાની છે. આ તારી કેવી હાલત થઈ ગઈ છે? તેના આવાજમાં દર્દ હતું. હવે ધીમે ધીમે મને વિશ્વાસ આવવા લાગ્યો હતો કે આ સપનું નહીં પણ હકીકત છે. માનવ ખરેખર જીવતો હતો. તે મારી સામે બેઠો હતો. એ જ માનવ જેના વગર હું રોજ મરી રહી હતી. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી કહ્યું, હું તને બધું જ જણાવું છું, તો ચિંતા ન કર. હું પલંગ પર માનવના ખભા પર માથું મૂકીને તેની સાથે સૂતી રહી. રૂમમાં હળવો પ્રકાશ હતો અને બહાર રાતની શાંતિ ફેલાયેલી હતી. હું વારંવાર તેના ચહેરાને જોતી અને પછી મારા દિલને વિશ્વાસ અપાવતી કે તે ખરેખર મારી સામે છે. માનવે મારા કપાળ પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહેવાનું શરૂ કર્યું, હું ઘણા સમયથી એક બહુ મોટો સોફ્ટવેર પ્રોગ્રામ બનાવી રહ્યો હતો. હું આખી રાત જાગતો અને તેના પર જ કામ કરતો રહેતો હતો. આ દરમિયાન મારી ઓનલાઈન કોઈની સાથે વાત થઈ. તેમણે મારું કામ જોયું તો મને આ શહેરમાં બોલાવ્યો, પરંતુ તેમણે મને કહ્યું હતું કે આના વિશે કોઈને પણ ન જણાવતો. એટલા માટે મેં તને પણ કંઈક નહોતું જણાવ્યું. હું શાંતિથી તેની વાતો સાંભળી રહી હતી. તેના અવાજમાં એ જ આત્મવિશ્વાસ હતો જે પહેલા ક્યારેક ક્યારેક સંભળાતો હતો. જ્યારે તે પોતાના સપનાઓ વિશે વાત કરતો હતો, તે કેવા લાગ્યો. જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને ખબર પડી કે મારો પ્રોગ્રામ બહુ મોટો છે. એવો પ્રોગ્રામ જે લાખો કરોડોમાં વેચાઈ શકે તેમ હતો. શરૂઆતમાં તો મને પોતાને વિશ્વાસ ન આવ્યો. મને લાગ્યું કે કદાચ આ લોકો મજાક કરી રહ્યા છે, પરંતુ પછી તેમણે મને બધું સમજાવ્યું. મને જણાવ્યું કે આ પ્રોગ્રામ કેટલી મોટી વસ્તુ છે અને કેટલા લોકો તેને ખરીદવા માંગે છે. તે થોડી ક્ષણો શાંત રહ્યો, પછી બોલ્યો, તેમણે મને કહ્યું કે જેવો આ પ્રોગ્રામ વપરાશમાં આવશે, લોકો સવાલો કરશે કે આને કોણે બનાવ્યો છે. જો લોકોને ખબર પડી જાય તો મારો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો. એટલા માટે તેમણે કહ્યું કે મારે મારી ઓળખ ખતમ કરવી પડશે. દુનિયાને એવો વિશ્વાસ અપાવવો પડશે કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. મારી આંખોમાં ફરીથી આંસુ ભરાઈ આવ્યા. મેં ધીમા અવાજે કહ્યું, તમને અંદાજો છે કે તમારા વગર મારા પર શું વીતી? તેણે તરત જ બોલ્યો, મને અંદાજ નહોતો કે તને આટલી તકલીફ પડશે. મેં વિચાર્યું હતું કે જેવી તું મારો શર્ટ જોશે અને તેમાંથી ચાવીઓ તથા સરનામું મળશે, તું તરત જ અહીં પહોંચી જઈશ. પછી તે સહેજ મલકાઈને બોલ્યો, એટલા માટે જ તો મેં બધું એવી રીતે રાખ્યું હતું. જો કોઈ બીજાને પણ એ વસ્તુઓ મળે તો તેને કંઈ સમજાય નહીં. જો હું સીધું જ લખી દેત કે હું જીવતો છું અને આ સરનામે આવી જાત તો કદાચ વાત ફેલાઈ જાત. મેં તેની તરફ જોયું ને કહ્યું, હું તરત ન આવી શકી. મને તો કંઈક સમજાતું જ નહોતું. તમારા ઘરના લોકોએ મને નોકરાણી બનાવીને રાખી હતી. મારી પાસે ઘરના બધા કામ કરાવતા હતા. તમારા ભાઈએ મારા પર હાથ પણ ઉપાડ્યો. આ સાંભળતા જ માનવનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેની આંખોમાં કડકાઈ આવી ગઈ. તેણે તરત જ મારો હાથ પકડ્યો અને બોલ્યો, તેણે તારા પર હાથ ઉપાડ્યો? હું શાંત થઈ ગઈ, પણ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માનવે ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીંસી લીધી અને બોલ્યો, મેં વિચાર્યું હતું કે થોડા વર્ષો પછી હું મારા ઘરના લોકોને પણ સાચું કહી દઈશ. હું નહોતો ઈચ્છતો કે તેઓ આખી જિંદગી મને મરેલો સમજે, પરંતુ હવે મને લાગે છે કે તેઓ આ જ દર્દ સાથે જીવતા રહે તો વધુ સારું છે. હું તરત જ તેની વધુ નજીક સરકી ગઈ અને કહ્યું, ના, એવું ન કરો. આખરે તે તમારા માતા પિતા છે. એ ખોટા હતા પણ દુઃખી પણ હતા. તે થોડીવાર શાંત રહ્યો, પછી ધીમેથી બોલ્યો, ઠીક છે, કોઈક દિવસ તેમને પણ જણાવી દઈશ, પણ અત્યારે નહીં. અત્યારે અહીં મારું નામ માનવ નથી. અહીં બધા મને મનનના નામથી જાણે છે અને તારે પણ તારું નામ બદલવું પડશે. હું આશ્ચર્યથી તેને જોતી રહી. પછી તેણે મારો હાથ પોતાના હાથોમાં લઈ લીધો અને હસતા હસતા કહ્યું, આ ઘર આપણું છે. મેં આ ઘર ખરીદ્યું છે. આ બધો સામાન પણ મેં જ લીધો છે.
કબાટમાં જે પૈસા હતા તે પણ આપણા જ છે અને હજી ઘણા બધા પૈસા અલગ અલગ એકાઉન્ટમાં પડ્યા છે. હવે આપણે ગરીબ નથી, આપણી પાસે બધું જ છે. હું તેની વાતો સાંભળી રહી હતી, પણ મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. એ જ માનવ જે ક્યારેય મારી સાથે તૂટેલી ખાટલી પર સૂતો હતો, આજે મારી સામે બેસીને કહી રહ્યો હતો કે આપણી પાસે બધું જ છે. માનવે મારા વાળમાં હાથ ફેરવ્યો અને કહ્યું, હવે તારે ક્યારેય કોઈની સામે ઝૂકવું નહીં પડે. હવે કોઈ તને પગરખા પાસે બેસાડીને જમાડશે નહીં. હવે તારે ક્યારેય ભૂખા પેટ સૂવું નહીં પડે. હવે તું બસ આરામ કરીશ અને ખુશ રહીશ. તેની વાતો સાંભળીને હું રડવા લાગી. તેણે તરત જ મારા આંસુ લૂછ્યા અને કહ્યું, હવે રડવાનું નથી. આપણી જિંદગી બદલાઈ ગઈ છે માધવી. હવે આપણે હંમેશા એકબીજાની સાથે રહીશું. પછી તેણે મારા પેટ પર હાથ રાખ્યો અને હસતા હસતા બોલ્યો, અને સૌથી સારા સમાચાર એ છે કે તું માં બનવાની છે. મારે હવે બીજું શું જોઈએ? મને એવું લાગી રહ્યું હતું જાણે હું ફરીથી જીવતી થઈ ગઈ હોઉં. જાણે કોઈએ મને મોતના અંધકારમાંથી બહાર નીકાળીને પ્રકાશમાં લાવીને ઊભી રાખી દીધી હોય. એ રાતે મેં તેની બાહોમાં માથું મૂકીને શાંતિથી ઊંઘ લીધી. કેટલાય મહિનો પછી મને એવું લાગ્યું હતું કે હું સુરક્ષિત છું. આખી રાત હું ક્યારેક તેનો હાથ પકડતી તો ક્યારેક તેનો ચહેરો જોતી, જેથી દિલને વિશ્વાસ રહે કે તે ખરેખર મારી સાથે જ છે. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે સૂરજનો પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો. માનવ મારી નજીક બેઠો હતો અને મને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર સ્મિત હતું. મેં જિંદગીમાં પહેલી વાર અનુભવ્યું કે કદાચ હવે મારા દિવસો બદલાઈ ગયા છે. આના પછી અમારી જિંદગી ખરેખર બદલાઈ ગઈ. માનવે ધીમે ધીમે મને દરેક વસ્તુ સમજાવી. તેણે નવા કાગળો અને નવી ઓળખ બનાવી. અમે એ શહેરમાં એક નવી જિંદગીની શરૂઆત કરી. હવે અમે કોઈના દયાભાવ પર નહોતા. અમારી પાસે અમારું પોતાનું ઘર હતું, પોતાની ગાડી હતી, પોતાના પૈસા હતા. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે અમારી પાસે એકબીજાનો સાથ હતો. માનવ મને ક્યારેય એકલી નહોતો છોડતો. તે હર ક્ષણ મારું ધ્યાન રાખતો, મારી દવાઓ લાવતો, મારા માટે જમવાનું બનાવતો. રાત્રે જ્યારે તે મારા પગ દબાવતો ત્યારે વારંવાર એક જ વાત કહેતો, હવે હું તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. હું અવારનવાર રાતે જાગી જતી અને શાંતિથી ભગવાનનો આભાર માનતી. મને વિશ્વાસ નહોતો આવતો કે એ જ હું જે ક્યારે લોકોના પગરખા પાસે બેસીને રડતી હતી, આજે આ સુંદર ઘરમાં શાંતિથી જિંદગી વિતાવી રહી છું. સમય પસાર થતો ગયો અને પછી એ દિવસ આવ્યો જ્યારે અમારી દીકરી આ દુનિયામાં આવી. જ્યારે મેં પહેલી વાર મારી દીકરીને ખોળામાં લીધી ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માનવ મારી પાસે ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો અને તેની આંખો પણ ભીની હતી. તેણે હસીને કહ્યું, આ આપણા પ્રેમની સૌથી સુંદર નિશાની છે. આજે અમે બંને અમારી દીકરી સાથે ખૂબ ખુશ છીએ. અમારી જિંદગીમાં હવે કોઈ વસ્તુની કમી નથી, ના પ્રેમની, ના શાંતિની, ના પૈસાની. ક્યારેક ક્યારેક હું રાતે મારી દીકરીને સુડાવતા જૂના દિવસો યાદ કરું છું. એ તૂટેલી ખાટલી, એ ભૂખ, એ અપમાન અને એ આંસુ. પછી માનવ આવીને મારી પાસે બેસી જાય છે અને મારો હાથ પકડી લે છે. ત્યારે મને અહેસાસ થાય છે કે કદાચ જિંદગી ખરેખર એક ક્ષણમાં બદલાઈ શકે છે. આજે પણ હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને મારા માનવ સાથે ફરી મેળવી દીધી. કારણ કે જો તે મને ફરીથી ન મળ્યો હોત તો કદાચ મારી જિંદગી અંધકારમય બની ગઈ હોત. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જિંદગીમાં ગમે તેટલું અપમાન, ગરીબી કે દુઃખ આવે, પણ માણસે હિંમત હારવી જોઈએ નહીં. સુખ અને દુઃખ એ સમયનો બે ચક્રો છે જે સતત બદલાતા રહે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આભાર.